પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અરીઠા ગામની જે મહિલાઓ છે, મહિલાઓ દારૂના જે વધતા જતા ત્રાસ છે, આના ત્રાસને લઈને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે જે બુટલેગરો હતા, આ બુટલેગરો દ્વારા જાનથી મારી નાખવાની આ મહિલાઓને ધમકી આપવામાં આવી। જો કે મહિલાઓ કંટાળીને ફરી પોલીસ મથકે પહોંચી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, કારણ કે દારૂબંધી હોય તો દારૂબંધીનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ, પરંતુ આ દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તે પ્રકારની સ્થિતિ પાટણ જિલ્લામાં સામે આવી છે। પાટણનો હારી તાલુકો અને હારી તાલુકાનું અરીઠા ગામ, આ અરીઠા ગામની જે મહિલાઓ છે, મહિલાઓ અગાઉ આ દારૂ છે, આ દારૂના ત્રાસને કારણે જે વધતી જતી જે મુશ્કેલીઓ છે, જે બુટલેગરો બેફામ બન્યા છે, તેની રજૂઆત અગાઉ પોલીસ મથકે કરી હતી, પરંતુ જે હારીજ પોલીસ છે, હારીજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી। પરંતુ એટલું જ નહીં, આ મહિલાઓ રજૂઆત કરવા પહોંચી અને તેની વાત બુટલેગરોને થઈ અને બુટલેગરો દ્વારા જે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી। જોકે સમય થયો અને સમય વીત્યો અને સમય વીત્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી અને આખરે ફરી મહિલાઓ પોલીસ મથકે પહોંચી અને મહિલાઓએ લેખિતમાં પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરી અને કહ્યું કે સાહેબ, આ જે દારૂનું જે દૂષણ છે અને આ દારૂડિયાઓ છે તેમનો એટલો ત્રાસ વધ્યો છે કે ગામના જે જાહેર માર્ગો છે, આ જાહેર માર્ગો પરથી મહિલાઓ પસાર થઈ શકતી નથી, મહિલાઓની સલામતી સામે સવાલો થયા છે। એટલું જ નહીં, જે ઘર છે, જે પરિવાર છે, જે પરિવારનો જે મોભી છે, આ મોભી દારૂ પી દારૂનું દૂષણ જે છે તેને બરબાદ કરી રહ્યો છે, બાળકો નિરાધાર થઈ રહ્યા છે અને આ પરિવાર એટલી હદે હેરાનગતિ થઈ રહ્યું છે કે તેમને જે ખાવા પીવાની જે વસ્તુઓ છે વસ્તુઓ પણ મળતી નથી, કારણ કે જે કમાઈને જે રૂપિયા લાવે છે આ રૂપિયા દારૂમાં વાપરે છે। જો કે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને હારીજ પોલીસ મથકના પીઆઈને લેખિતમાં રજૂઆત કરતા મહિલાઓએ શું કહ્યું તે પણ તમે સાંભળો। મારું નામ રમીલાબેન છે, અરીઠા મારું ગામ છે। મારા ગામમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે, કહેવા જઈએ તો ધમકી આલે છે અને ખરેખરવાળા દારૂ પીને આવીને મારઝૂડ કરે છે। અમે વિકલાંગ છીએ, અમે કને કહેવા જઈએ? શું માગણી છે તમે? માગણી એક જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને તમે બંધ ના કરી શકતા હોય તો અમે આગળ જઈએ। આજે તમે કોને રજૂઆત કરી? આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે। બસ વિનંતી અમારી એટલી જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને મારે હાથ નહીં તો હું છોકરાને કમેસી રીતે ખવડાવું, મારઝૂડ કરે, ઘરમાં રહેવા ના દે તો અમે કને કહીએ? પોલીસને રજૂઆત કરી અને બીજા કને કહેવા જઈએ? આગામી રજૂઆત કરેલી આગળે કરી હતી પણ કોઈને અમારી અરજ હોભળી નહીં, તો હવે અમારી વિનંતી કે અમારી આટલી અરજ હોભળો। ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જવા તૈયાર છીએ। મધીબેન છે, રાવણ, હું અરીઠાથી આવી છું પોલીસ સ્ટેશનમાં। દારૂ અમારા ગામમાં તળાવની પાળે વેચે છે, મંદિર પાસે વેચે છે અને બધાને લાઈન થઈ હોય છે 24 કલાક, પણ કોઈ માનતું નથી। શું માગણી છે તમારી? અમારે બંધ કરો ને અમે પાટણ જઈએ। તમે જો તે પ્રકારે મહિલાઓનું કહેવું છે કે અગાઉ આ જ પરિસ્થિતિને લઈને રજૂઆત કરવા મહિલાઓ પહોંચી હતી। જો કે જે રજૂઆત કરી હતી ને આ રજૂઆતની સમગ્ર જાણ બુટલેગરોને થઈ હતી અને બુટલેગરોને જાણ થતાની સાથે જે મહિલાઓ હતી, મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી અને આજે ફરી આ જે મહિલાઓ છે, મહિલાઓ પોલીસ મથકે પહોંચી છે। મહિલાઓનું કહેવું છે કે ગામનું જે તળાવ છે, આ તળાવની જે પાળ છે, આ પાળે જે બુટલેગરો છે ખુલ્લેઆમ જે જાણે રાજસ્થાનમાં જે પ્રકારે દારૂનું વેચાણ થતું હોય તે પ્રકારે ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અરીઠા ગામે આ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે અને આ જ દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, અનેક ઘરના જે મોભીઓ છે, મોભીઓ મોતને ભેટ્યા છે, બાળકો નિરાધાર થયા છે, બાળકોને શિક્ષણ મળતું નથી, આ પ્રકારની વ્યથા મહિલાઓએ જણાવી હતી। જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને હારીજ પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ સમય સંજોગ પીઆઈએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। ત્યારે જોઈએ આવનાર સમયમાં પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પોલીસ મથકના પીઆઈ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે બીજી બાજુ જે બનાસકાંઠા જે રેન્જ છે, આ રેન્જમાં પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે અને આ રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। તેમનું જે નિરીક્ષક તરીકે તેમની જે જવાબદારી છે, આ જ જવાબદારી વચ્ચે હવે પાટણ જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે। ત્યારે જોઈએ આવનાર સમયમાં આઈજી દ્વારા આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે, બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવ્યું છે, તેને લઈને સ્થાનિક પોલીસ અને એસપી સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।